ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે નવું પેજ ખોલ્યું છે અને 4-5 ફોટા લઈ લીધા છે. તો આવું ફ્લાવર હોય અને કોઈ એમ કહે કે આ એક ફ્લાવરમાં બીટ્સ ભરો અને આ એક ફ્લાવરમાં સિક્વન્સ ભરો, તો આમાં બીટ્સ ભરવા હોય તો એ તો આપણે ઇનપુટ બીથી આ રીતે ભરી શકવી, જે આપણે યુટ્યુબમાં આખો ફૂલ વિડીયો બનાવ્યો અને શોર્ટ બનાવ્યું છે એ રીતે. શેફ હું અત્યારે મેળવતો નથી કેમ કે ફટાફટ વિડીયો બનાવવો પડે. તો સીધું કોમ્પ્લેક્સ ફિલ જ લઈ લઈએ આપણે. આ કોમ્પ્લેક્સ ફિલ ભરેલું છે બરાબર. હવે આની અંદર આ રીતના ઊભી સિક્વન્સ આપવાની હોય ને, જો આ રીતે લટકતી સિક્વન્સ ગોઠવવાની હોય. તો ઘણા ડિઝાઇનરો હોય ને એમાં એક એક સિક્વન્સ આ રીતે ગોઠવે આ આકારની અંદર. તો એની જગ્યાએ એ એક સાથે જ આવીએ કે જો આ સિક્વન્સ ફિલ, આ કોમ્પ્લેક્સ ફિલની અંદર સીધું સિક્વન્સ ફિલમાં જઈએ આપણે. સિક્વન્સ ફિલ 2.5નો આડું ગેપિંગ, 2.5નું ઊભું ગેપિંગ, એટલે આ રીતે ફિલ થાય. હવે આની અંદર સ્ટીચ ડાયરેક્શન કન્ટિન્યુ, ફિક્સ વિથ શેફ, આમાં યસ આપી દેવાનું. એટલે જે શેફમાં હોય ને એ શેફમાં આ રીતે આવી જાય. હવે આપણે લટકતી સિક્વન્સ રાખવી છે, એનું સેટિંગ અહીંથી આવશે. 12 નંબર કરી દઈએ. જ્યાં લટકતી આવી પણ ઊંધી આવી. હવે સીધી કરવી હોય તો આ 3 બોક્સ છે, એમાં વચ્ચેના બોક્સ, આ બોક્સમાં હોય તો આમાં ક્લિક કરી દેવાની, આમાં હોય તો આમાં કરી દેવાની. એટલે આવી ગઈ, પણ આ હાલે નહીં. એટલે હવે આને પહેલાં જે રીતે મેળવવી હોય ને, જેટલી સિક્વન્સ નાખવી હોય એ પહેલાં પરફેક્ટ મેળવી લેવાની કે આપણે અહીંયા આ રીતે નાખવી. આમાં આપણે કોન્ટ્રાક્ટ ટુ ફિટ રાખશું અને હવે આ પૂરી રીતે મેળવાઈ જાય આમ પછી ખાલી આને એન આપી દો, રિપીટની તો તમારી જે કી હોય એ આને ખાલી એન આપી દો એટલે આ રીતે પડી જાય. સ્ટાર્ટ એન્ડ પોઈન્ટ તમારો જે હોય જે જગ્યાએ એને યાદ રહે. સ્ટાર્ટ અહીંથી થયું, એન્ડ અહીંયા આવી. આમાં એન્ડનો રન આપવો પડે તમારે, સ્ટાર્ટનો. અહીંયા નીચેથી સ્ટાર્ટ થાય, ઉપર એન્ડ થાય, ઉપરથી બંનેની સિક્વન્સ નીચે આવતી. હવે આની જગ્યાએ બીટ્સ ભરવા હોય આ જ રીતે, તો બીટ્સ પણ આ સિક્વન્સની જગ્યાએ આપણે સીધી બીટ્સ ઉપર ક્લિક કરીએ એટલે આ બીટ્સ આવી ગયા. પણ ઇનપુટ બીની જેમ કોમ્પ્લેક્સ ફિલ્ડમાં એટલા પરફેક્ટ જો આવા ટાંકા રહી જાય, પરફેક્ટ બીટ ન આવે. બીટ નાખવા માટે ઇનપુટ બી જ તે બેસ્ટ છે. કોમ્પ્લેક્સ ફિલ્ડનો ઉપયોગ આવી સિક્વન્સ ભરવાની હોય, આ છે, પછી જો આ સિક્વન્સ ભરવાની હોય આવી બધી, તો આમાં કોમ્પ્લેક્સ ફિલ્ડથી જો આને ખાલી આપણે મેક કરંટ કરી લઈએ એટલે હવે આની અંદર આપણે આ કોમ્પ્લેક્સ ફિલ્ડથી સીધી જ સિક્વન્સ ભરાઈ જાય. આપણે પહેલાં પણ મેક કરંટ કર્યું તો આમાં ખાલી એપ્લાય આપી દે અને સ્ટાર્ટિંગની જગ્યાએ સિક્વન્સ કરી દે એટલે સેટિંગ બધું એ આવી જાય. હવે એક જ ડાયરેક્શનમાં છે અને
આ ડાયરેક્શન મેળવો આ રીતે, પણ આ એક જ ડાયરેક્શનમાં રહે છે. આવી રીતે ગોળાકાર આપવાની હોય કે અહીંયા આમ બે સિક્વન્સ છે અને અહીંયાથી આ રીતે છે આમ એંગલવાળી, તો પાછો ઇનપુટ બીનો ઉપયોગ કરવો પડશે. અને મેચ કરો અને એપ્લાય કરો અને સિક્વન્સ ફિલ કરી દો. ઇનપુટ બીની અંદર સિક્વન્સ ફિલ કામ ન કરે. ઇનપુટ બીની અંદર ઈ સ્ટીચ, સ્ટ્રેટ આ બધું આમાં કામ કરે. આપણે સ્ટ્રેટનો ઉપયોગ કરીએ. સ્ટ્રેટ 2.5નું ગેપિંગ અને આની અંદર 12 સિક્વન્સ ફિલ ઓન. જો એક ઊંધું અને એક સીધું આવ્યું, આ બધા એ સીધા કરવા હોય તો કીપ ફિક્સ ઓન કરી દે, એટલે બધા એક જ દિશામાં પડે. જો અહીંયા સિક્વન્સની ઉપર ટાંકા પડે તો એના માટે આ એક્સટ્રેક રાખી દો. એક્સટ્રેક નહીં, અહીંયા એક્સપેન્ડ ટુ ફીટ, એ પણ નહીં, ફીટ. આ ફીટમાં રાખી દો પહેલો ઓપ્શન, એટલે આ જે સિક્વન્સની ઉપર ટાંકા પડતા હોય એ ન પડે. હવે આને મેક કરંટ કરી લ્યો. હવે આવી જે પત્તી બનાવો ઇનપુટ બીથી, એમાં તમારે બીજું કોઈ સેટિંગ કરવાની જરૂર નથી. આને મેક કરંટ કરો અને આને એપ્લાય આપી દો. આમાં બધા ટાંકા જો ઊંધી સાઈડ પડ્યા. આને ખાલી આ હોય તો આ કરી દેવાનું, આયરું આ હોય તો એની બાજુનું કરી દેવાનું, એટલે આજે દિશામાં આવી જાય. આવું દોરવા માટે એક એક સિક્વન્સ મૂકવાની ક્યાંય જરૂર નથી. એક એક સિક્વન્સ અથવા તો એક એક બીટ્સ એવું કાંઈ પણ. આ સિક્વન્સ છે, આની જગ્યાએ જો બીટ્સ ભરવાનું હોય તો આ બીટ્સ ઉપર ક્લિક કરો એટલે સીધા જ બીટ્સ આવી જાય. જો અહીંયા બીટ્સ ઉપર ચડે છે તો અહીંયા ગેપિંગ આપણે 2.5ની જગ્યાએ 2.80 કરી દઈએ, એટલે અહીંયા બીટ્સ ઓછો થઈ જાય. કોમ્પ્લેક્સ ફિલનો ઉપયોગ આવા બધા પત્તામાં થાય. આવું ફ્લાવર દોરવાનું હોય, આ પત્તી દોરવી છે અને સિક્વન્સ બધી એક જ ડાયરેક્શનમાં છે અથવા તો બીટ્સ બધા એક જ ડાયરેક્શનમાં છે, તો આ કોમ્પ્લેક્સ ફિલ લીધું. અને મેક કરંટ કરો અને એપ્લાય આપી દો. આ એંગલ મેળવી દો. જો આપણે સિક્વન્સ પાડવી છે આ બાજુ અને આ બાજુ છે, તો એ સિમ્પલ છે. અને આ રીતે પહેલાં બની જવા દેવાનું, પરફેક્ટ શેપ મેળવી લેવાના બધાએ કે ક્યાં પાડવી છે એમ. પછી છેલ્લે જ્યારે બધું મળી જાય આ રીતે, આવું મેળવતો નથી પણ પરફેક્ટ મળી જાય પછી આને ખાલી રિપીટ મારી દેવાની એન, એટલે બધી સિક્વન્સ આ રીતે પડી જાય. હવે આમાં તમે ગમે એ સેટિંગ કરો કે ભાઈ આપણે સ્પેચિંગ વધારવું છે 2ના ગેપિંગ, તો જો આ રીતે ઓવરલેપિંગ આવી જાય. હવે આજે વિડીયોમાં કોઈ ડિઝાઇનર મિત્રોને સમજ ન પડી હોય અને આ રીતે બનાવો અને સમજ પડી જાય ને જો કોઈ મિસ્ટેક રહેતી હોય તો તમે કમેન્ટમાં જણાવજો, અથવા તો ડીએમમાં ફોટો મોકલજો કે ભાઈ આવું થાય છે તો એ કઈ રીતે રેડી કરવું.